गुड मॉर्निंग दोस्तों 15/7/2026 આજનું નિફ્ટીનું એનાલિસિસ ગઈ કાલે આપણા લેવલ પ્રમાણે દર વખતે અહીંથી બાઇંગ આવતી હતી. આપણે ટ્રેડ લાઇનથી જ કાલે ગ્રીન કેન્ડલ બનાવી એનો લો નીચે ટોપ લોસ મૂકવાનો હતો. 100માં એટલું સારું મુવમેન્ટ જોવા મળ્યું હતું. બાયરો અહીંયા ઇન્ટરેસ્ટેડ ઓછા છે, નહીં તો મુવમેન્ટ અહીંયા સુધી જવું જોઈએ હતું. ત્યાં સ્વિંગ બની ગયો છે. આજે માર્કેટ ફ્લેટ ખુલી શકે છે, તો એનો કોલ બાય લેવલ આજનું 868 રહેશે. તેના 800 નીચે ટોપ લોસ મૂકી શકાય છે. અહીંયા કોલ બાય કરવા માટે ટાર્ગેટ 24,000નો રહેશે, મતલબમાં 150 પોઈન્ટ સમથિંગ તમે કોલ બાય માટે મુવમેન્ટ પકડી શકો છો. અને 800 નીચે એક્ઝિટ 68 પોઈન્ટનો ટોપ લોસ રાખીને પુટ બાય કરવા માટે તમે 24,115 ઉપર ટોપ લોસ મૂકી શકો છો. 24,122 ઉપર ક્લોઝિંગ આપે તો પુટમાંથી એક્ઝિટ. ટાર્ગેટ પુટનો 24,871 રહેશે, મતલબમાં 24,150 ઉપર મુવમેન્ટ આવી શકે છે. અને 981 નીચે જાય તો ડાઉન સાઇડ મુવમેન્ટ આવી શકે છે. થેન્ક યુ સો મચ. આ બે લેવલ છે. ઉપર જાય તો 384 ઉપર, એના માટે 24,200 ઉપર જવું જરૂરી છે. અને 981 નીચે ક્લોઝિંગ આપે છે તો આ બંને લેવલ ડાઉન સાઇડના ટાર્ગેટ. સ્વિંગ પણ બની ગયો છે. સ્વિંગનું મેક ઓર બ્રેક રહેશે 24,58 અને 159. નીચેના બાજુ ભાગે તો ડાઉન, ઉપરના ભાગ બાજુ તો કોલ. આનું સરસ બ્રેક ડાઉન થઈ ગયું છે અને માલ ભરવો છે તો અહીં ક્યાંકથી જ ભરશે. આવું મુવમેન્ટ ગમે એ બાજુ આવી શકે છે. 300 પોઈન્ટની રેન્જ છે. થેન્ક યુ સો મચ.